મારું નામ સેઠિયા નેહા મુકેશ છે. આ મારા સાસુમાં છે. એમને છેલ્લા 5.5 વર્ષથી ડિપ્રેશનમાં છે. મારા સસરા ઓફ થયા એના પછી એમને ડિપ્રેશન હતું. તો અમે લોકો બીજા ઠેકાણેથી દવા ચાલુ કરી પણ એમાં એમને કોઈ ફરક અમને લાગ્યો નહીં. ત્યારે અમે સરની અમને જાણ થઈ ત્યારે અમે અહીંયા આવ્યા છીએ. છેલ્લા 20 દિવસથી એમની દવા ટ્રીટમેન્ટ ચાલુ છે. 20 દિવસમાં એમને ઘણો જ સુધારો છે. એમના શરીરમાં બધી રીતે મગજમાં પણ એકદમ શાંતિ છે. એમને બોલવા ચાલવામાં બધામાં એકદમ ફરક પડી ગયો છે. શું શું તકલીફ હતી એની વિગતવાર વાત કરો. એમને છે ને ડિપ્રેશનમાં એમને એમ થતું કે હું છે ને કે મરી જાઉં કે ક્યાં હાલી જાઉં, બધા ઉપર હું બોજ બની ગઈ છું. એવી રીતે એમને હાથ પગ એમના દુબલે પડ્યા. બેઠા હો તો એક જ જગ્યાએ બેઠા હોય, આપણે એમને ઊભું કરવું પડે કે મમ્મી હાલો તમે જમી લો. ભૂલી જાય ચીજો બધી. પણ હમણાં એમને બધી રીતે બરોબર પોતાનું કામ પણ હમણાં એ પોતે જ કરે છે. સાંજની રસોઈમાં પણ એ મને હેલ્પ કરાવે છે હમણાં. તો એ 20 દિવસમાં એમને ઘણો જ ફરક પડી ગયો છે. તમને કેમ લાગે છે? સારું લાગે છે મને પણ. પહેલા શું થતું હતું? પહેલા થોડું મગજ બમતું હતું જ્યાં ત્યાં. હવે સારું છે બધું. કેટલો તમને સુધારો લાગે છે? 50% સુધારો લાગે છે. અહીંયા આપણે તમે ક્યારે આવ્યા હતા પહેલી વખત? અમે 20 દિવસ 20 દિવસ પહેલા 20 દિવસ પહેલા આવ્યા હતા. 20 દિવસની સરે પહેલા એક દિવસ અમને અહીંયા રોકી રાખ્યો. એમાં અમને સરે ટ્રીટમેન્ટ ચાલુ કરી. એના પછી 20 દિવસની ગોળી આપી હતી. 20 દિવસની ગોળીમાં પહેલા 4 દિવસમાં જ અમને ફરક દેખાવાનું ચાલુ થઈ ગયું હતું. કે 4 દિવસમાં જ એમના શરીરમાં હાલચાલમાં બધામાં 4 દિવસની જ ગોળીમાં અમને ખબર પડી ગઈ કે ના એમને સારું છે. 20 દિવસ પછી આજે પાછા આવ્યા છીએ. આજના ટ્રીટમેન્ટ પછી પણ હવે સારું લાગે છે મમ્મીને. જે ગઈ વખતે 20 દિવસ પહેલા આવ્યા એમાં અહીંયા શું શું સારવાર આપી હતી? અમને મમ્મીને બી પૂરી સારવાર આપી હતી. 24 કલાકમાં જે સ્ટાફ છે એ પણ અમને જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે એ અમારી પાસે આવ્યા હતા. એમને ઇન્જેક્શન આપવાના આ બધું એકદમ રાતના બી સરખો સ્ટાફે અમને ધ્યાન આપ્યો હતો. કોઈ સાઈડ ઇફેક્ટ રિએક્શન? ના, કાંઈ જ નહીં, કાંઈ જ નથી થયું. તમને આટલા વખતથી તકલીફ હતી, અમે કોઈ એના માટે તમને ડરાવીને ખોટા ખર્ચા કરાવ્યા હોય, કાંઈ બિનજરૂરી રિપોર્ટ કરાવ્યા હોય કે 5 વર્ષની તકલીફ છે? ના, સરે એવું અમને કાંઈ જ નથી કીધું. સરે કીધું તું લાગશે ત્યાં આપણે કરશું, પણ હજી સુધી અમને કોઈ એવી જરૂર પડી નથી. તો સરે કીધું કે ક્યાંય જરૂર નથી ત્યાં સુધી ખોટા ખર્ચા આપણે કરવાના નથી. જે ટ્રીટમેન્ટ ચાલુ છે એ જ ટ્રીટમેન્ટમાં એમને સુધારો લાગશે તો આપણે જલ્દી એમને બરોબર થઈ જશે. એના સિવાય કોઈ જાતનો ખર્ચો અમને કરાવ્યો નથી. આટલું બધું છે તો તમારી પાસેથી 2 પૈસા વધારે લેવા માટે સાચી ખોટી સલાહ આપી હોય? કોઈ રીતે નહીં, કાંઈ જ નહીં. એકદમ બરોબર રીતે સરે અમને પણ મારે સાસુમાને પણ સરસ રીતે અમને સમજાવ્યું કે શું કરવાનું છે, શું કેવી રીતે દવા પાછળ પણ તમારે એમને કેવી રીતે ધ્યાન રાખવાનું, એ બધું જ અમને સરખી રીતે સમજાવ્યું છે. કોઈ સાઈડ ઇફેક્ટ ના, કોઈ રિએક્શન કાંઈ જ નથી. કોમ્પ્લિકેશન? ના, કાંઈ જ નથી. બધું અહીંયા સાફ સફાઈ ચોખ્ખાઈ બધું બધી રીતે એકદમ બરોબર છે. હોસ્પિટલમાં પણ સ્ટાફ પણ બરોબર છે. સાફ સફાઈમાં ની બાબતમાં બી એકદમ બરોબર છે બધું જ. તમને સંતોષ બધી રીતે? એકદમ ઘણો જ સંતોષ છે અમને. મમ્મી એકદમ બરોબર થઈ ગયા. બસ કઈ કેવું છે છેલ્લે તમારે? ના બસ કેવું નથી રહ્યું. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.